જીવને આ સંસારમાં આવવાની માટે જે પીડા સહન કરવી પડે છે એનું ગાન કર્યું છે, સ્તુતિ કરી છે કે પહેલા તો આ સૃષ્ટિમાં આવવા માટે અને પછી આવ્યા પછી જે પીડા છે અને પછી ફરી પાછી આ શરીર છોડી અને જ્યારે જીવને જવાનું થાય એ વખતે જે પીડા છે. તમે જોયું હશે નાનું નાનું બાળક હોય તો એ 4 મહિનાનું થાય ને ત્યાં સુધી, 3 મહિના 4 મહિનાનું થાય ત્યાં સુધી ઘણી વખત એકલું એકલું હસતું હોય, એકલું એકલું જાણે આમ કંઈક ડરી ગયું હોય એવું અનુભવ કરે. જુઓ છે ને, બોલતા તો આવડતું ના હોય પણ ઘણી વખત આવું બધું એને થતું હોય છે. એ શું હોય છે? એ ગયા જન્મમાં જ્યાં જ્યાં એની આજુબાજુ જે બધા હતા એ બધું હજી એને યાદ આવે છે. એટલે સારું યાદ આવે તો એ પાછું જોઈ અને હસતું હોય. ક્યારેક રડી પણ પડે છે, ક્યારેક એ ગભરાઈ પણ જાય છે. થાય છે ને આવું બધું. નાના બાળકને તમે જોતા હો છો ને, એ 3-4 મહિનાનું હોય ને ત્યાં સુધી આવું બધું થાય. પછી એને ખબર પડી જાય કે હવે અહીંથી આપણને પાછું જવા, જ્યાં હતા ત્યાં પાછું જવા મળવાનું. પછી ત્યાં સ્થિર રહે. પછી ત્યાં પોતાની એ વખતે આજુબાજુ જે છે એની જોડે હવે પાછી માયા લગાડવાનું અને એની જોડેથી કામ લેવાનું અને કામ કરવાનું શરૂ કરે. એટલે જ તો છઠ્ઠને દિવસે છઠ્ઠી કરે ને, છઠ્ઠીની વિધિ 6 દિવસ સુધી આવજા કરે. એને આમ જવું કે પાછો જવું, જવું કે ના જવું, જવું પાછો જવું. આવજા કરવાનું મન થાય. જ્યાં હતો ને છેલ્લે એ બધાને છોડીને આવવાનું થોડું ગમે? ગમે જ તમને? એમ છઠ્ઠીને દિવસે ફાઇનલ થઈ જાય કે હવે આપણને પાછું ત્યાં જવા મળવાનું નથી. પછી છઠની આપણે વિધિની, છઠ્ઠી દેવતાની પૂજા કરીએ છીએ. તો આ બધું જ વાલા કુટુંબીજનો આપણા જીવનમાં, સનાતનમાં જે કંઈ પણ છે ને એ ઇટરનલ છે. ઇટરનલ છે બધું અને વૈજ્ઞાનિક છે.